કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શનમાં પ્રભાસ પાટણ વિસ્તારમાં ગુજરાત મેરીટાઈમ બોર્ડ હસ્તકની અંદાજિત 3200 ચોરસ મીટર ક્ષેત્રફળ ધરાવતી આશરે ₹4 કરોડની જમીનનું અનઅધિકૃત દબાણ દૂર કરી જમીન ખુલ્લી કરવામાં આવી હતી। પ્રભાસ પાટણ વિસ્તારમાં ભાલકા મંદિરથી ભેડિયા તરફ જતા રોડ પર નારાયણ આઈસ ફેક્ટરીની પાછળના ભાગે આવેલી ગુજરાત મેરીટાઈમ બોર્ડ હસ્તકની જમીન પર કિશોરભાઈ મોહનભાઈ કુહાડા દ્વારા અનઅધિકૃત કબજો કરવામાં આવ્યો હતો। કિશોરભાઈ મોહનભાઈ કુહાડા દ્વારા જમીન પર કબજો કરી અને ગેરકાયદેસર ધોરણે સિઝનલ ₹40,000 ભાડેથી રેમ રોબોટ PR ને આપવામાં આવતી હતી। ગતરોજ GIDCની વિઝિટ દરમિયાન એક ખુલ્લી જગ્યામાં ફરતું એક કંતાન બાંધી અને ત્યાં માછલી સૂકવવાનો વ્યવસાય કરતા હોવાનું ધ્યાને આવતા થોડું શંકાસ્પદ જણાતા તેની પૂછપરછ કરતા તેને પોતાનું નામ જેમ્સ રોબર્ટ જણાવે અને જગ્યાની માલિકી બાબતે પૂછતા કે આ જગ્યા તેને નારાયણ આઈસ ફેક્ટરીના માલિક કિશોરભાઈ કુવાડા પાસેથી માસિક ₹40,000ના ભાડેથી લીધેલ અને 5 વર્ષથી આ જગ્યા ઉપર તે ધંધો કરવાનો જણાવે। એના ટાઇટલની ચકાસણી કરતા આ જગ્યા છે એ GMBની માલિકીની જણાય। આ બાબતે પોર્ટ ઓફિસરને પૂછતા તેઓ જણાવે કે આ બાબત તેઓ અજાણ છે અને કોઈને એને લીઝથી કે રીતે આપેલી નથી। આમ ઇલીગલ પોઝેશન સાબિત થતાં ગઈકાલે સાંજે મામલતદાર અને GMBના અધિકારીઓ સાથે રાખી આ જગ્યા છે એને ખુલ્લી કરાવેલ છે।